નમસ્કાર દર્શક મિત્રો, ખબર.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, MS ધોનીને કોણ નથી ઓળખતું? એમના ક્રિકેટના તો ઘણા બધા દીવાના છે. હવે એમના પરિવારમાં તેમના પત્ની અને પુત્રી પણ છે. હાલમાં જ MS ધોનીના જે પુત્રી છે એ ચર્ચામાં રહ્યા. આવો જાણી એમણે શું કહ્યું છે. તો MS ધોનીની પુત્રી ઝીવાસી ધોનીએ તેના સ્વપ્ન વ્યવસાય ખુલાસો કરી દીધો છે. હવે તમે જે અપેક્ષા રાખો છો તે નથી. તો તાજેતરમાં જ માતા સાક્ષી ધોની સાથે હરિદ્વારની મુલાકાત દરમિયાન 10 વર્ષની ઝીવાએ તેની મહત્વાકાંક્ષાથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા. ભારતીય ક્રિકેટ દિગ્ગજ MS ધોનીની પુત્રી ઝીવાસી ધોની પહેલેથી સુંદર સ્મિત માટે નહીં પરંતુ મહત્વાકાંક્ષા માટે દિલ જીતી રહી છે. હવે તાજેતરમાં એવું બન્યું કે ધોનીની પત્ની સાક્ષી ધોની અને તેમની પુત્રી સાથે હરિદ્વારમાં જોવા મળી. હવે આ જોડીએ મા ગંગાના આશીર્વાદ લેવા માટે પવિત્ર હર કી પૌરી ઘાટની મુલાકાત લીધી. હવે માતા પુત્રીની જોડીએ ભક્તોને ભોજનનું વિતરણ કરી આનંદ પણ ફેલાવ્યો અને ઓનલાઈન ચાહકોનું ધ્યાન પણ ખેંચ્યું. હવે આ જે મુલાકાત છે એનો એક વિડીયો જે ઝડપથી વાયરલ થયો, એમાં 10 વર્ષની ઝીવાને એક સરળ પ્રશ્ન પૂછાયો કે તે મોટી થઈને શું બનવા માંગે છે. હવે એનો જવાબ અણધાર્યો તો હતો, છતાં તાજગી આપતો રહ્યો કે હું પ્રકૃતિવાદી બનવા માંગુ છું. હવે આ જવાબથી પ્રશ્નકર્તાને સુખદ આશ્ચર્ય થયું. તેમણે કહ્યું કે 10 વર્ષની છોકરી માટે આ ખૂબ જ અનોખી વાત છે, અદ્ભુત. આ સાંભળીને ગર્વિત માતા સાક્ષીએ સ્મિત કર્યું અને ઉમેર્યું, મને આશા છે કે તે પ્રકૃતિવાદી બને. તો વર્ષોથી ઝીવાનું સ્વપ્ન યથાવત રહ્યું છે. હૈદરાબાદ ક્રોનિકલ સાથે એક વર્ષ જૂના ઇન્ટરવ્યૂમાં સાક્ષીએ ખુલાસો કર્યો હતો કે તેની પુત્રી લાંબા સમયથી પ્રકૃતિ પ્રત્યે આકર્ષિત હતી. ઝીવા અમારા બંને જેવી જ છે અને હાલમાં પ્રકૃતિવાદી બનવામાં રસ ધરાવે છે. પર્યાવરણ અને પ્રાણીઓ વિશે તેના મનમાં ઘણા બધા પ્રશ્નો છે. સાક્ષીએ એમ પણ કહ્યું કે તે નાનપણથી જ યુવાનની જિજ્ઞાસા અને જુસ્સાનું પ્રતિબિંબ છે. હવે આ વર્ષની શરૂઆતમાં સાક્ષી અને ધોનીએ 4 જુલાઈના રોજ 15મી લગ્ન વર્ષગાંઠની ઉજવણી કરી, જેની ઝલક શેર કરતા સાક્ષીએ સોશિયલ મીડિયા ઉપર કેટલીક તસવીરોને પણ શેર કરી હતી. હવે એક પરસ્પર મિત્ર દ્વારા તેમનો પરિચય થયો હતો અને તેમના આકર્ષણથી આકર્ષાયો હોય, જે ખાનગી પ્રેમ તરફ થયેલી ટૂંકી વાત જીવનભરની ભાગીદારીમાં ફેરવાઈ ગઈ. આ દંપતીએ 2010માં દહેરાદૂન ખાતે એક આત્મીય સમારોહમાં લગ્ન કર્યા. તે પછી 2015માં ઝીવાનો જન્મ ફેબ્રુઆરીના રોજ થયો. ધોની ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન રાષ્ટ્રીય ફરજ પર હોય ત્યારે તે પ્રખ્યાત ખાનગી માતા પિતાની જેમ મોટેભાગની લોકોની નજરથી જ દૂર રહી પોતાની દીકરીનો ઉછેર કર્યો છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર.com.